પુરી એટલે પોરબંદર. પોરબંદરનું આ પવિત્ર અને ધર્મમય સ્થાન એટલે સુદામાપુરી પોરબંદર. આપ નિહાળી રહ્યા છો એ સુદામાપુરીનું પ્રવેશ દ્વાર. ભગવાન કૃષ્ણના સખા વિપ્રદેવ સુદામાજીનું સુદામા મંદિરમાં આપણે આપ પ્રવેશ કરો એનું આપ દ્રશ્ય નિહાળો છો. ખૂબ જ સુદામા ચોક જગવિખ્યાત છે. અનેક ધર્મસભાઓ કર્મસભાઓ સાથે સાથે સિટી બસનું પણ બસ સ્ટોપ છે. આપ નિહાળો છો એ સુદામા ચોકનું આ દ્રશ્ય નિહાળો છો. ખૂબ જ નજીક અહીં વિશ્વવિખ્યાત બે ચેતનાઓ વિશ્વને ભેટ ધરી છે. એક ભક્તરાજ સુદામાજી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી. સુદામાપુરી એટલે પોરબંદર. એમાં પણ એક વિશેષ ઉમેરો થયો છે. ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માનો આનંદ આશ્રમ અને વિખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝાનો સાંદીપની આશ્રમ. સુદામાપુરીનું આપ દ્રશ્ય નિહાળો છો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના સખા વિપ્ર સુદામાજીને સુદામાપુરીમાં આપણે આવ્યા છીએ. અહીં ભૂલભુલામણી છે એમના સંચાલનની વ્યવસ્થા કરતાં આપણે ભાઈને વંદન કરીએ. નમસ્કાર પ્રભુ. મહાદેવ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. આ છે સુદામાપુરી પોરબંદર. સુદામાપુરીમાં આવેલી લખ 84 પરિક્રમા 84 લાખ યોનિઓની પરિક્રમા છે. જે આપણું જીવન 84 લાખ યોનિઓમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે એકવાર મનુષ્ય અવતાર મળે છે. જે ભગવાનને લેવો પણ દુર્લભ છે એવો અવતાર આપણે મળ્યો છે. તો આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, સત્કર્મ કરવું જોઈએ અને મોક્ષ પામવું જોઈએ. તેની છે આ લખ 84 પરિક્રમા. અને અહીંયા દરરોજ મોટા ભાગના ભાવિક ભક્તો આવતા હશે ને? અને અધિક મહિનામાં વિશેષ આવે? અધિક મહિનામાં 11 અને પૂનમમાં સૌથી વધારે. અચ્છા. વાહ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. 84,84,ની આ પરિક્રમા સુદામાપુરીની દિવ્ય અને ભવ્ય છે. અનેક શ્રદ્ધાળુ ભાવિક ભક્તો અબાલ વૃદ્ધો સુદામાપુરીની મુલાકાત લે છે. પોરબંદરની મુલાકાત લે છે. સુદામાજીની દર્શનની સાથે સાથે સાક્ષી ગોપાલના દર્શન કરે છે. અને આ લખ 84ની પરિક્રમાનો પણ ખૂબ જ ભાવસભર આનંદ અને ધર્મ સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 મુખ્ય કર્મ છે. અને આ પરિક્રમામાં ભાવિક પોતાની શ્રદ્ધા ભક્તિ અનુસાર ધર્મ સત્સંગ કરતાં આ પરિક્રમાનો આનંદ લે છે. ખૂબ જ ધગતા તાપમાં પણ મનુષ્ય માનવ કર્મ સાથે સાથે ધર્મની યાત્રામાં પણ આ ભૂલભુલામણીની પરિક્રમા ભાવથી કરે છે. રહ્યા છો એ સુદામાપુરીમાં આવેલી પોરબંદરમાં આવેલી સુદામા મંદિર ખાતે લખ 84ની પરિક્રમા ભાવિક ભક્તો કરી રહ્યા છે. ખૂબ જ સુંદર સ્વચ્છ રીતે આ ધર્મ કાર્યમાં અબાલ વૃદ્ધ માતાઓ બહેનો ખૂબ જ ભાવથી જોડાયા છે. આપે નિહાળી રહ્યા છો. પોરબંદર के पावन धरा ऊपर राष्ट्रपिता महात्मा गांधी जी और पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण का सखा सुदामा जी की भी ये पुण्य भूमि है. दोनों विभूतियों को सत सत नमन नमन नमन.